નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી ખાતે બનેલ બોડેલી ન્યાય મંદિરની નવી બિલ્ડિંગની આગળના ભાગમાં બોડેલી તાલુકા પંચાયતની કચેરી બનાવવા માટે સરકારી તંત્રે હિલચાલ શરૂ કરતા બોડેલી વકીલ મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને તેની સામે દાવો દાખલ કરી આ જગ્યા કોર્ટમાં આવતા લોકો માટે પાર્કિંગ માટે આપવામાં આવે તેવી માંગણી કરી અને મનાઈ હુકમની પણ માંગણી કરી છે. બોડેલી નર્મદા કેનાલ પાસે બોડેલી ન્યાય મંદિર કોર્ટની આગળના ભાગમાં વર્ષો જૂની એક ઘેટા ઊન વળાંટ કેન્દ્રની જર્જરિત ઇમારત આવેલી હતી. આ જગ્યા પર બોડેલી તાલુકા પંચાયત કચેરી બનાવવાની કામગીરીની હિલચાલ શરૂ થતાં બોડેલી બાર એસોસિએશને તેનો વાંધો લઈ આ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું મકાન બનાવવામાં આવે તો કોર્ટમાં આવતા અરજદારોને મુશ્કેલી પડે તેમ હોય આ જગ્યા કોર્ટમાં આવતા અરજદારો અને કચેરીની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગ માટે ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. આ માટે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિતે બોડેલી કોર્ટમાં 19 અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે અને આ બાબતને લઈને બોડેલી બાર એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે. બોડેલી બાર એસોસિએશન દ્વારા બોડેલી નવીન કોર્ટની આગળ જગ્યા માટે સતત અમે રાજ્ય સરકારમાં તેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી અને લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ આ તમામ બાબતે અમે આ જગ્યાની માંગણી માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનું કોરસ્પોન્ડન્ટ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને કલેક્ટરશ્રી વચ્ચે ચાલતું હતું. એ દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીની પણ વિઝિટ થઈ હતી. અમારા જે હાઈકોર્ટ એક્ટિંગ જજ સાહેબ છે વી.કે. વ્યાસ સાહેબની પણ અહીંયા વિઝિટ થઈ હતી. એમના અધ્યક્ષસ્થાન હેઠળ આ નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ થયું હતું. તે સમયે પણ કલેક્ટરશ્રી સાથે જે વાટાઘાટો થઈ, ડીડીઓશ્રીની પણ અહીંયા ગાડી મુલાકાત હતી. આ તમામ બાબતોએ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જેટલી પણ કચેરીઓ તાલુકા પંચાયત બની છે એ તમામ કચેરીઓના વિશાળ પટાંગણમાં બનેલી છે. ત્યાં પાર્કિંગની સુવિધાઓ જબરજસ્ત છે. ત્યાં દરેક વ્યક્તિ સરળતાથી આવે, સરળતાથી જઈ શકે. બોડેલી કોર્ટની અંદર અમારી 3 કોર્ટો ચાલુ છે અને 4થી ફેમિલી કોર્ટ આવવાની છે. એ પણ 3 તાલુકા સંખેડા, બોડેલી અને નસવાડી. એવી જ રીતે અહીંયા એડિશનલ સેશન્સ કોર્ટ ચાલે છે, એમાં પણ 3 કોર્ટો ચાલે છે. તો 3 તાલુકાની કોર્ટો ચાલે છે. તો આ બધા લોકો અહીંયા ગાડી એટલું બધું વાતાવરણ એકબીજાને ગેધરિંગ થાય અને સાથે તાલુકા પંચાયત જો બને તો અહીંયા ગાડી પાર્કિંગની બહુ મોટી સમસ્યા ઊભી થાય આવું સ્પષ્ટ દેખાય. છતાં પણ જે અધિકારીઓ છે એમને આ બાબતે રહી શું ભરે એ કંઈ ખબર પડતી નહીં અને છેલ્લે આ ના છૂટકે ના ઈલાજે અમારે આજે રાજ્ય સરકાર સામે જે ચીફ સેક્રેટરી શ્રી અને કલેક્ટર છોટાઉદેપુર અને 1 થી 18 જેટલા પક્ષકારો ને અમે બનાવી અને અમારા જે સિનિયર ધારાશાસ્ત્રી જે રોહિત સાહેબ છે, અમારા જે.કે. અમીન સાહેબ છે, વિમલભાઈ છે, બીજા અન્ય અમારા ખરાદી સાહેબ છે, બીજા હેમંતભાઈ છે, એ તમામ એડવોકેટશ્રીઓ અને અમારી બોડેલી બારની તમામ ટીમ સાથે રહી અને આ જગ્યા માટે અમે 2/25થી સ્પેશિયલ સિવિલ મુકદ્દમા નંબર દાખલ કરેલો છે અને એ બાબતે પંચખ્યાસ આવતીકાલે છે અને આ તમામ જે પક્ષકારો છે એમને ઈમેલ દ્વારા નોટિસ અને વોટ્સએપ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એટલે હવે જે કંઈ આગળનો જે કંઈ અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બાબતે અમને યોગ્ય અમારા વકીલશ્રીઓને ન્યાય મળે એ માટે અમારા પ્રયત્નો છે. બોડેલી ન્યાય મંદિર કોર્ટની બાજુમાં તાલુકા પંચાયત કચેરી બનાવવાની હાલમાં કયાવત શરૂ થઈ છે. તે સંદર્ભે બોડેલી વકીલ મંડળ દ્વારા એક દાવો દાખલ કરવામાં આવ્યો છે અને તે દાવો દાખલ કરવામાં પ્રતિનિધિ સ્વરૂપે લલિતભાઈ જેઠ રોહિતે દાવો દાખલ કર્યો છે અને તેનો મૂળ હેતુ એટલો જ છે કે તાલુકા પંચાયત અહીંયા બને તો પબ્લિકની સુખાકારી અને જે પાર્કિંગની જે વ્યવસ્થા છે તેમાં ઘણી બધી અડચણો ઊભી થાય તેવી છે. જેથી દાવો દાખલ કરી કામ ચલાવવા મનાઈ હુકમની માગણી કરી છે કે આ જગ્યા પર કોઈ ખાતમુહૂર્ત કરાવે નહીં કે આ જગ્યામાં બીજી કોઈ પ્રકારની હરકત કરાવે નહીં તેવો દાવો દાખલ કર્યો છે અને તેના અનુસંધાને આજે અહીંયા બોડેલી વકીલ મંડળના તમામ બોડી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે સિવિલ કોર્ટનું નવીન મકાન બન્યું. એની ઉત્તરે એક ખાલી પ્લોટ હતો. જે પ્લોટ બોડેલી વકીલ મંડળના
પાર્કિંગ અને બીજી સુવિધાઓ માટે માગણી કરેલી, જે માગણી 2023માં બોડેલી વકીલ મંડળ દ્વારા કરવામાં આવી. એ માગણી પછી એની ફાઇલ શરૂ થઈ. એ ફાઇલના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે સરકાર સાથે ખૂબ પત્ર વ્યવહાર કર્યા. જગ્યા ફાળવી આપવા માટે પૂરતા કારણો હતા, છતાં સરકારશ્રીએ આ જગ્યા બોડેલી વકીલ મંડળને ફાળવવાના બદલે તાલુકા પંચાયત કચેરીનું મકાન બનાવવા માટે ફાળવી. ત્યાંથી વિરોધની શરૂઆત થઈ. ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા 6 વખત આ તાલુકાના, જિલ્લાના અને સરકારના અધિકારીઓ સાથે મિટિંગો કરી. સેવા સદનના કોન્ફરન્સ હોલમાં એના માટેની પૂરેપૂરી રીતે રસ્તો નીકળી અને આ વિવાદનો અંત આવે તે માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, છતાં સ્થાનિક પદાધિકારીઓ એમની મમત ન છોડતા આ પ્રશ્નનો વિવાદ ખૂબ જ વિકટ બન્યો. છેલ્લે કંટાળીને હું પોતે, બોડેલી વકીલ મંડળના પ્રમુખ શ્રી લલિતભાઈ, મંત્રી શ્રી મોહસિનભાઈ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ બધા મુખ્યમંત્રીની મુલાકાત લીધી. મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરી. તેના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે પણ આ અધિકારીઓને, પદાધિકારીઓને આ અંગે ઘટતું કરવા માટે તાત્કાલિક જાણ કરી, છતાં આ સરકારી અધિકારીઓને, પદાધિકારીઓના પેટનું પાણી હલ્યું નહીં. છેવટે અમે 11/2024માં CPC કલમ 80 મુજબ સરકારને અને પદાધિકારીઓને નોટિસ પાઠવી અને આ તાલુકા પંચાયત કચેરીનું મકાન નહીં બનાવવા માટે અમે વિનંતીઓ કરી. અમે નોટિસ આપી. સરકારના નાણાંનો દુર્વ્યય ન થાય તે માટે, સમયનો દુર્વ્યય ન થાય તે માટે ખૂબ પ્રયત્નો કર્યા, છતાં કોઈ પણ અધિકારીએ આ અંગે દાદ ન આપતા છેવટે ના છૂટકે અને ના ઇલાજે અમે ગઈકાલ તારીખ 28/4/2024ના રોજ 25ના રોજ નામદાર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો, જેનો સ્પેશિયલ મુકદ્દમા નંબર 2/2025 પડ્યો છે.